જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આયુષીબેન સ્કૂલે જતા રહ્યા છે. રુદ્રભાઈ હજી સૂતા છે, એની સ્કૂલે જવાનું છે આજ તો. અને બસ જો હીરેને ફ્રેશ થવા ગયા, ચા મૂકી દીધી છે, દાળનું પાણી ભાતનું પાણી મૂકી દીધું છે. અને રિપોર્ટ તો આવી ગયા મારા, પણ રિપોર્ટમાં તો આવ્યું કે B12 ને બીજું શું સાહેબ ડી ને એ બધા રિપોર્ટ, વિટામિન બધા ઘટે છે, મિનરલ ને બધા. તો એ આપણે ઇન્જેક્શન ચાલુ કરવાના છે એકાત્રેના. અને ડાયાબિટીસ આવી છે, પણ ડાયાબિટીસ તો માઇનોર છે એટલે કાંઈ ટેન્શન નથી, એટલું બધું નથી ડાયાબિટીસ. આપણે ધ્યાન રાખવાનું ખાવા પીવાનું આપણે. અને બીજું કે આજે તો મારા ફાધર ઇન લો એટલે કે સસરાજી બાપુજીનો બર્થડે છે આજે. તો હેપી બર્થડે બાપુજી, તમે 100 વર્ષના થાવ તેવી મારી પ્રાર્થના અને શુભકામના ભગવાન પાસે, કે તમારું તંદુરસ્તી સારું રહે અને તમે ફટાફટ હાલતા થઈ જાઓ, દોડતા થઈ જાઓ, અમદાવાદ આવો અમારા ઘરે, એવી પ્રાર્થના મારી. તમારે શું કેવું છે? હેપી બર્થડે દાદા. મને નહીં ઊભું રહી શકે, અજવાળું પડે કાંઈક. અજવાળું તો પડશે પણ ગેસ નહીં હાલે મારું. રાતનો બહુ પવન છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે મેનુમાં? છે બસ મેનુમાં દૂધી ચણા દાળનું શાક, દાળ ભાત રોટલી. ઓકે. ચણા દાળ પલાળી દીધી. અને હવે શું કેવું બાપુજીને કયો? બાપુજી નું રાયતા તો એટલા ઈચ્છા આપણે ફોન કર્યો તો. સરસ, ચાલો તો પાછા ફોન કરશું ફ્રી થાય એટલે બાપાને ફોન કરશું બાપુજીને. હા, હેપી બર્થડે કહી દેશું. અને બસ ચાલો ચા પી લઈ ફટાફટ. ચા પી આવું તો અમારે ઈચ્છા ઘણી હતી બધાને અહીંથી આમ બધા અમારા છોકરાને પિન્ટુને જવાની, પણ અમારે ભાવનગર થોડું મામા બનાવ બની ગયો, મારા મામા એક્સપાયર થઈ ગયા એટલે પછી જવાનું કેન્સલ થયું. ઈચ્છા હતી એમ કે ભાઈ આ વખતે, અને 85 વર્ષ પૂરા કર્યા. હા બાપા આવ્યો. અને કોઈ બીમારી નહીં, ખાલી તોય હજી એને સાંભળવામાં થોડીક તકલીફ છે, નહીં થોડીક ચાલી તો હગે છે પણ આળસમાં કાઢે છે. આંખે એટલા કમ્પ્લીટ કે એની તમે વાત જવા દો. હજી અમારે એટલો ચાલે. ગામડે મધ્યાહન ભોજન નું છે મારા મમ્મી પાસે, આપણે સરકારી સ્કૂલમાં. તો એના બધા પત્રકો ના અંતે લખવાનું હોય ને, પોઈન્ટ ના અંતે નાના હોય ને ખાના, એમાં એ પોતે એકલા જાતે કરતા હોય વગર ચશ્મા. એટલું હજી એનું આમ સારું. અને ગણિત બહુ સરસ. અમારે 18 થી 2 તારા આવી ગયા. હા, અત્યારથી બધા રોગો આવી ગયા શરીરમાં, ને કોઈ રોગ નહીં અમારે. કઈ નહીં, ડાયાબિટીસ નહીં, બીપી નહીં, કોઈ વસ્તુ નહીં. આપણે બીપી કરી દેલો અમારે. આને એબીસીડી બધું આવી ગયું. હા જો ને, આજો હા, B12 આવી ગયું, D3 ઘટે ને લોહી ઘટે. હા, ડાયાબિટીસ બોર્ડર લાઈન ઉપર બતે. હજી તો ફાઇનલ નથી. રાતે ડોક્ટર નો ફોન આવ્યો હતો, સાંજે તમે ટિફિન પતાવીને આવજો એટલે પાછા નિરાતે બેસીને બધા રિપોર્ટ કરાવી લઈએ. એટલે જોઈએ હવે મને તો આંખનું પોજા છે ને એવું જ મારતો કે બીજું તો ઠેક ડાયાબિટીસ છે, હંતાઈ તો ખાવા પીવામાં કંટ્રોલ કરશું આપણે. આમે સ્વીટ તો હું કઈ ખાતી જ નથી, ચા સિવાય તો કઈ સ્વીટ ખાતી નથી. 4% બી પીવે ઈ ઓછી કરી, એમાં સ્વીટ ની તાર જરૂર જ નથી પડતી. ચા થોડીક કંટ્રોલ અને ના તને આ પીસી જ દઉં છું, જો હમણાં ઈ જ કરું છું. સરગવાનો પાવડર આપણે હવે ચાલુ કરી દો, ભાવે કે ન ભાવે ફરજિયાત. મમ્મીએ કીધું તો આકડાનું ઈ કરવાનું, હરગવો તો નથી ભાવ. શાકમાં ભાવે, હુકો નહીં ભાવતો. હુકો નહીં, પણ તારે ઓલું પાવડર કરીને પી જવાનું, સમજી ગઈ? ફાકી કેમ પીએ એ રીતે પી લેવાનું, પાણીમાં નાખી. સારું, ચાલો ચા પી લઈએ, પછી બાપુજી હારે વાત કરી લઈએ. હા, પછી વાત કરીએ. હાલો બાપુજી હારે આપણે. સારું, ચાલો તો મળીએ પછી. ચાલો 11 વાગવા આવ્યા છે ને રુદ્રભાઈ જાય છે સ્કૂલે. કાલ તો નહોતા ગયા, આજે જાય છે. રેડી થઈ ગયા રુદ્રભાઈ? થઈ ગયા? નાસ્તા બોક્સ, હોટલ બેગ, હોમવર્ક કમ્પ્લીટ. સરસ, ચાલો. જેવું તેવું કોઈનું ખાતો નહીં, તને આપ્યો નાસ્તો એ જ ખાજે તું, એટલે પેટમાં તને ના જ દુખે. પાણી ફૂલ પીજે, ઓકે? સરસ, ચાલો. જય શ્રી કૃષ્ણ. બાય બેટુ.
જય શ્રી કૃષ્ણ. એ બાદ તો 11 વાગે ગયા તો તમારે શાક નથી વઘાર્યું આજે તો. હા જે મંગળવાર છે ને સવારે થોડાક મોડા ઉઠ્યા એ તો થઈ જશે હમણાં 11:30 થાય તો ઓકે ભાત તો થઈ ગયા છે. ભાત તો થઈ ગયા છે, ખાલી દાળ ને શાક જ બાકી છે અને મારી અડધી રોટલી. આજે તમે વહેલા થઈ જાવ એવું થોડીક થઈ ગઈ પણ લોટ આજે એવો ઢીલો છે, મને નહીં ફાવતો. વાહ મસ્ત વાતાવરણ છે આજ તો. જો એ ફૂલ પણ ખીલી ગયા છે અમારે. સરસ સરસ. ચાલો બનાવી લ્યો તમે દાળ ભાત શાક. 10 મિનિટમાં રેડી. મારી રોટલીનું કામ ચાલુ છે. ચાલો તો રુદ્રભાઈ આવી ગયા છે સ્કૂલેથી અને ભાઈને લાગી હતી ભૂખ. તો એની ફરમાઈશ છે કે મને બટેકા પૌવા બનાવી દો. એટલે એને બટેકા પૌવા બનાવી દઉં છું. પૌવા વઘારી નાખ્યા છે. અહીંયા રોટલી તળી દીધી છે. ભાઈને પૌવા વઘારી નાખ્યા, રોટલી તળી દીધી અને આ ભાઈ ચા મૂકી દીધી. ચા ઉકળે જ છે અત્યારે. ચા ઉકળે જ છે. પાપડી બનાવી લીધી મમ્મીએ. ભાવે ને તો ગરમ મસાલો. હા. ચલો તો રુદ્રભાઈને પૌવા બનાવી દીધા, ચા છે અને રોટલી તળેલી. ભાવે ને તને? ચલો મસ્ત નાસ્તો કરી લે. તો મને પૌવા મસ્ત બેન. બસ સરસ. હાલો ઉભા થાવ. હાલો સરસ. ચાલો હવે આપણે હું ચા પી લો. માથું ચડ્યું છે મારું તો આજે. 10 જેવો સમય થઈ ગયો અને અમે આવ્યા છે હોસ્પિટલ. મારા મમ્મીએ બીટવેલના ઇન્જેક્શન લેવાના છે. શું થયું મમ્મી? ચલો અમે લોકો બેસી ગયા છીએ જમવા હોસ્પિટલેથી આવીને. ચલો બધા જમવા. જમવામાં મેનુ 11 વાગે. હા જોઈ લો ભાઈ. 11:15. બતાડ તો શું શું છે ખાવામાં. જમવામાં છે ભીંડાની સબ્જી, રોટલી, પાપડ, છાશ. આ પ્રકાશ અંકલ પણ આવી ગયા છે. હાય પ્રકાશ અંકલ. હાય સજલ આંટી. હાય રુદ્રા. અમે કેવું બન્યું સાહેબ? કેટલા દિવસે આવ્યા? બહુ મહિનો થઈ ગયો, અઠવાડિયું. બર્થડે દિવસે એનો જેવો તો કાર્યક્રમ કર્યો હતો. કેવું બન્યું ડેડી? ગયા મંગળવારે આવ્યા કે આજ પાછા મંગળવારે? ભીંડાનું શાક કેવું બન્યું? બનાવ્યું કોણે? મેં. તે બનાવ્યું? આ સોરી તમે. તો ભાઈ મને ખબર જ હોય ને કેવું બન્યું. આવીશું તું કે કેવું બન્યું? એને તો પૂછે જ મમ્મી. નહીં, એનું તો ફેવરિટ છે. મારું ફેવરેટ જ છે પણ આપણને ખાલી છે. સવારે ખાઈ લઈશું. ઓકે તું સવારે ખાજો હો. સારું. રાખી દઉં છું. ચાલો ભાઈ હોસ્પિટલ ગયા હતા ને જમવા બેસી ગયા, આવી ગયા છીએ. મેડમના રિપોર્ટ આવી ગયા છે બધા. શું આવ્યું છે રિપોર્ટમાં? B12, D3 અને વિટામિન ઘટે છે બધું. બીજું ડાયાબિટીસ થોડુંક આવ્યું છે બોર્ડર લાઈન ઉપર. ટેન્શન જેવું નથી, દવાની જરૂર નથી એવું કીધું ડૉક્ટરે. ખાલી ખાવા પીવામાં ને ચા પીવામાં ધ્યાન રાખવાનું કીધું છે. બતાવો તો મોઢું. B12 અને D3 ના ઇન્જેક્શન અત્યારે લાવ્યા. કાન ખુલ્લા છે ને તારા? B12 ના 5 કીધા ને? B12 ના 5 કીધા ને? B12 ના 5 ઇન્જેક્શન, એક આતરા, એક દિવસ મૂકીને એક દિવસ, અને D3 ના 4 ઇન્જેક્શન અઠવાડિયે એક. એટલે આ મંગળવારથી આવતા મંગળવાર.
મેડમ કેવું લાગે ઇન્જેક્શન લીધા પછી? हैप्पी हैप्पी दिल गार्डन गार्डन ऐसा लग रहा है कि दिन गार्डन गार्डन हो रही है. અપર બાલ્કની બે ફૂલ. બે જગ્યા હાઉસફુલ થઈ ગઈ છે બે એક જ સાઈડ પાછું પરંતુ અહીંયા આવશે આવતી વખતે ઓલી સાઈડ લઈ લેજો. ચાલો તો કઈ ટેન્શન જેવું નથી આવ્યું, માતાજીની અસીમ કૃપા. બાકી જમી લઈએ. જો મસ્ત ભીંડાનું શાક, છાશ અને રોટલી ને પાપડ. રુદ્રભાઈ અહીં પ્રકાશભાઈ નું કરી નાખ્યું હતું એટલે એને કઈ ખાવાનું છે ને, એ ખાલી પાપડ ખાઈને જિંદાબાદ કરે છે. બાકી અમારા સેજલબેન ને પ્રકાશભાઈ આવી ગયા છે આજે ગામડેથી. ક્યારે? કાલે આવ્યા ને? હા, કાલે ગામડેથી આવી ગયા એ લોકો. બહુ રોકાણા નહીં? 4 દિવસ રોકાઈને આવ્યા. સારું, ચાલો તો બધા જમી લઈએ. ચલો 11:15 વાગી ગયા છે. હવે લોકોએ જમી લીધું છે, જમીને ફ્રી થઈ ગયા છે. અને હોસ્પિટલેથી આવીને પછી જમ્યું હતું. જમવામાં પણ બહુ લેટ થઈ ગયું હતું અમારે. 11 સવા 11 જેવું થઈ ગયું હતું જમવામાં. અને આજનો દિવસ બહુ સરસ ગયો, કારણ કે આજ મારા બાપુજીનો બર્થડે હતો. અને ઘણા વર્ષથી આમ તો પહેલી વાર જ કેક કાપી નહીં એટલા વર્ષમાં. નાના પેલા કાપે હા, અને આ સરસ સેલિબ્રેશન કર્યું. વિડીયો કોલમાં કહેતા હતા તમારું જ કામ છે બધું, મને કે તમારા છે કોઈ આઈડિયા ન આપે. કઈ રીતે પ્લાન કરે તે બાપુજી હા, આ તમારું જ મને કે એમ કેતા હતા કે રાતે 12 વાગે તમે મને ઉઠાવ્યો ને એટલે ઈ કે આ બધું થયું, ઈ કે તારી હિસાબે જ થયું બધું. ઈ કે મને એમ કહેતા કે તમારા જ પ્લાન હોય, આવા બીજા કોઈને પ્લાન ન હોય. મને કે 12 વાગે ઉઠાડીને વિશ કરવાના, કેક કપાવો અમને ને. ઈ કે મને મજા આવી ગઈ ને, તો કે હા. ઈ કે એટલે આજનો દિવસ સરસ રહ્યો. ભલે મેં ઇન્જેક્શન ખાધા, પણ દિવસ સરસ રહ્યો મારો આજનો. તો હા, ટોયું મારા બાપુજીનું પતી ગયું, 12 વાગી ગયા હવે. હા, તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ.